અને રાજ્યસભાની ઉમેદવારી માટે અત્યારે ચારેય ઉમેદવારો પહોંચી ગયા છે। 12 અને 39ના વિજય મુહૂર્તમાં ચારેય ઉમેદવાર પોતાના ફોર્મ ભરશે। તો રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, મયંક નાયક, ગોવિંદ ધોળકિયા, જસવંત પરમાર આ ચારેય ઉમેદવારો જે પોતાની ઉમેદવારી નોંધાવવા પહોંચી ગયા છે। વધુ અપડેટ સાથે ગાંધીનગરથી સંવાદદાતા હિરેન રાવલ મારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, 12 અને 39ના વિજય મુહૂર્તમાં ઉમેદવારો પોતાની નામાંકન માટે પહોંચી ગયા છે। તો ચારેય ઉમેદવાર પોતાના નામાંકન માટે ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચી ગયા છે। તે ફોર્મ છે આખું ભરેલું ફોર્મ જે આપવામાં આવશે એમાં કોઈ પણ પ્રકારની એરર ન હોય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે। એટલે ચારેય ઉમેદવારોની સાથે ભાજપના નેતાઓ પણ ત્યાં ઉપસ્થિત છે। ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ પણ ત્યાં ઉપસ્થિત છે। આ સાથે જ ભાજપના ઉમેદવારોએ અત્યારે ફોર્મ ભર્યા છે। બીજી બાજુ વાત કરવામાં આવે તો કાર્યકર્તાઓનો જમાવડો પણ છે, ધારાસભ્યો પણ ત્યાં હાજર છે। તો રાજ્યસભાની ચૂંટણી માટે ચારેય ઉમેદવારો પોતાની નોંધણી કરાવશે। સહિત ચારે ઉમેદવારો અત્યારે હાલ પોતાનું ઉમેદવારી પત્ર ભરવા માટે રીટાબેન મહેતા જે છે રિટર્નિંગ ઓફિસર એમની ચેમ્બરમાં પહોંચ્યા છે। ભાજપના ધારાસભ્યો પણ અહીંયા છે। સંજયભાઈ, ચાર ઉમેદવારો, ચારે બેઠક ભાજપના ફાળે, રાષ્ટ્રીય અધ્યક્ષ પણ ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ હશે આ વખતે। આજે ગુજરાત માટે ને ભારતીય જનતા પાર્ટી માટે ગૌરવનો દિવસ છે કે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ તરીકે જઈ રહ્યા છે અને એક સમાજ તરીકે સામાજિક આગેવાન ગણાય અને દરેક સમાજને સ્વીકૃત માણસ એવા ગોવિંદભાઈ ધોળકિયા પણ રાજ્યસભાના ઉમેદવાર છે। અને એક ભારતીય જનતા પાર્ટીની પ્રણાલી છે અને કાર્યકર, નાનો કાર્યકર પણ મોટો બની શકે છે એવું ઉદાહરણ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ મયંક નાયક કે એક સામાન્ય કાર્યકર્તાથી વર્ષો ત્યાં પાર્ટીનું કાર્યકર તરીકે કામ કરતા કરતા આજે એક રાજ્યસભાના સાંસદ બની શકે છે। એ ભારતીય જનતા પાર્ટીમાં જ શક્ય છે, બીજી કોઈ પાર્ટીમાં શક્ય નથી। નથી પરિવારવાદ, નથી જાતિવાદ, નથી ધર્મવાદ, ફક્ત કાર્યકરવાદને હિસાબે આજે બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ અને એક સામાન્ય પરિવારમાંથી આવનાર વ્યક્તિ, સામાન્ય કાર્યકર પણ રાજ્યસભાના સાંસદ બને છે। એ રીતે ડૉક્ટર પરમાર પણ આ જે રાજ્યસભાના સાંસદ, એટલે ચારેય વ્યક્તિત્વ અલગ અલગ ક્ષેત્રથી જોડાયેલું છે। અને ભારતીય જનતા પાર્ટી કાયમને માટે એક જ મુદ્દો છે કે એક પરિવારવાદ ક્યાં પણ ન ચાલે, એ પરિવારવાદ ન ચાલે એનું ઉદાહરણ આજે ગુજરાતે ફરીથી પૂરું પાડ્યું છે। આપ તો સૌરાષ્ટ્રથી આવો છો, સૌરાષ્ટ્રના બંને દિગ્ગજ નેતાઓ રાજ્યસભાના સાંસદ હતા અને કેન્દ્ર સરકારમાં મંત્રી હતા। આ વખતે એ બંનેને ટિકિટ નથી આપવામાં આવી, એના બદલે નવા ઉમેદવારો આવ્યા છે। લાગે છે કે આ બંનેને લોકસભા લડાવવામાં આવશે અથવા તો પછી પાર્ટીનું કામ કરશે? પાર્ટીના મંત્રી હોય કે પાર્ટીના વડાપ્રધાન હોય, દેશના ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન જો દેશના હોય ત્યારે ફક્ત ને ફક્ત પદ છે એ પ્રતિષ્ઠા માટેનું ભારતીય જનતા પાર્ટીના કોઈ કાર્યકર માટે હોતું નથી। ફક્ત ને ફક્ત કાર્યકર તરીકે એક સેવાનું માધ્યમ છે। એટલે જ્યારે હોદ્દો મળે ત્યારે સેવાના માધ્યમથી કામ કરી છે અને એ સેવા જ કરતા હોય છે। પાર્ટી જે ઈચ્છે ત્યારે કોઈ પણ પાર્ટીનો વરિષ્ઠ નેતા હોય કે કોઈ મંત્રી હોય ક્યારેય પદ માટેની ઈચ્છા શક્તિથી ક્યારેય કામ નથી કરતા। એટલે જે પણ મળ્યું છે ત્યારે એ સેવાના ભાવથી મળ્યું છે અને જે કરવાનું છે એ સેવાના ભાવથી કરવાનું છે। એ ભાવથી જ પાર્ટીના કાર્યકર આગળ વધતા હોય છે। જયેશ પટેલ છે, માણસાના ધારાસભ્ય અહીંયા હાજર છે। જયેશ, ચાર ઉમેદવારો, ચારે ભાજપ પાસે, કોંગ્રેસની બે હતી એ પણ હવે ભાજપ પાસે આવશે। સાહેબ, આજે તો ગુજરાત માટે ગૌરવ કહેવાય કે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ પણ ગુજરાતમાંથી જ્યારે રાજ્યસભામાં જઈ રહ્યા છે ત્યારે ગુજરાત માટે એવું કહેવાય કે મોદી સાહેબ કાશીથી અને જેપી નડ્ડાજી ગુજરાતમાંથી, આ અમારું ગૌરવ છે। અને સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસ, એ રીતે મોદી સાહેબ જે કામ કરી રહ્યા છે, આખો દેશ એક સૂત્રતા સાથે બાંધી રહ્યા છે। સૌને ગુજરાત માટે આ જે ગૌરવ છે એ માટે સૌનો આભાર। ખાસ અત્યારે દ્રશ્યો જે દેખાય છે, ઉમેદવારી પત્ર ભર્યા પછી એક બાદ એક નેતાઓ છે તે ક્રમશઃ અત્યારે અહીંયાથી બહાર નીકળી રહ્યા છે। ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અત્યારે બહાર આવ્યા છે। ઉદય કાનગડ ઓબીસી મોરચાના પૂર્વ અધ્યક્ષ અને ધારાસભ્ય છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ તેમની સાથે અત્યારે હાલ અહીંયા પહોંચ્યા છે। નામાંકન પત્ર તમામ ઉમેદવારોનું અહીંયા ભરાઈ ગયું છે અને ઉમેદવારી પત્ર ભર્યા પછી આ નેતાઓ અત્યારે હાલ અહીંયા પહોંચ્યા છે।
સ્વાભાવિક રીતે જ 4 બેઠકો છે એ ભારતીય જનતા પાર્ટીના ફાળે ચૂંટણી વગર જઈ રહી છે અને એ જ પ્રક્રિયાના ભાગરૂપે આજે નામાંકન પત્ર ભર્યા બાદ 2 દિવસ પછી ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે. ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ તારીખ પછી 4 ઉમેદવારોને જીત થઈ છે એ અંગેનું સર્ટિફિકેટ છે તે આપવામાં આવશે. ખાસ મહત્વની બાબત છે કે આ 4 ઉમેદવારો છે એ 4 ઉમેદવારો રાજ્યસભામાં ગુજરાતમાંથી જશે, જેમાંથી જેપી નડ્ડા રાષ્ટ્રીય અધ્યક્ષ છે તે પણ અહીંયા છે. ખાસ દ્રશ્યો અહીંયા જોઈ શકાય છે, એક બાદ એક સિનિયર નેતાઓ છે એ પણ અહીંયાથી જઈ રહ્યા છે. ઉદયભાઈ કાનગડ છે. ઉદયભાઈ, ઓબીસી 2 નેતાઓ રાજ્યસભામાં જશે, એક તો ઓબીસી મોરચાના અધ્યક્ષ પણ. ભારતીય જનતા પાર્ટી સર્વે સમાજને સાથે લઈને ચાલનારી પાર્ટી છે અને તમામ સમાજને ભારતીય જનતા પ્રતિનિધિ આપે છે. પરંતુ હું બક્ષીપંચ સમાજમાંથી આવું છું અને અમને કહેતા ગૌરવ અને આનંદ થાય છે કે આ દેશના યશસ્વી પ્રધાનમંત્રી મોદી સાહેબ એ પણ એક ઓબીસી સમાજના છે અને આખા દેશમાં જો કંઈ ઓબીસી સમાજમાં જે કંઈ ઉત્સાહ અને ઉમંગ છે એ આપ જોઈ શકો છો. અને ગુજરાતમાંથી પણ 2 બક્ષીપંચ સમાજમાંથી, ઓબીસી સમાજમાંથી, નાના સમાજમાંથી જે પ્રતિનિધિત્વ આપ્યું છે એ સમગ્ર ગુજરાતના અને દેશના એક નાના કાર્યકર્તા તરીકે પણ એક મોટી જવાબદારી કહી શકાય, એક મોટો મેસેજ ભારતીય જનતા પાર્ટી આપી રહી છે. પાર્ટી કાર્યકર્તાઓને હંમેશા જવાબદારી આપતી હોય છે, એના ભાગરૂપે આજે મને જવાબદારી લઈને આખું સુધી પહોંચવાનું એક કેવો સફર રહ્યો એ પણ મોટી વાત છે. રાજ્યસભાની સફર તો હવે શરૂ થાય છે, બાકી અત્યાર સુધીની સફર મારી ખૂબ મહેનતવાળી હતી ને પાર્ટી જે બતાવ્યું કામ એ કામ કરવા વાળી. પાર્ટી હંમેશા કાર્યકર્તાનું ધ્યાન રાખે જ છે. એટલે આપ માની શકાય કે ગાંધી લોકસભાના ઇન્ચાર્જ આપણે એક મોટી જવાબદારી આપની, એ પણ એક મોટી જવાબદારી હતી. અલગ અલગ કાર્યક્રમ ઓબીસી સમાજના પણ એક મોટું નામ, એક પાર્ટી જવાબદારી. અલગ સમયે અલગ જવાબદારી આપતી હોય છે ને એના ભાગરૂપે મેં જવાબદારી નિભાવું છું. એનું કાર્યફળ તમને મળ્યું છે ખરી આજે? પાર્ટી નક્કી કરે છે મને. ઓકે. રાજ્યસભાની ચૂંટણી માટે 4 ઉમેદવારોએ પોતાના ફોર્મ ભરી દીધા છે. રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા તે ગુજરાતથી ઉમેદવારી નોંધાવી રહ્યા છે, તેમણે પણ પોતાનું ફોર્મ ભરી દીધું છે.